હે ના ના થોડી ભીની થઈ નહીં? તારો જન્મદિવસ આજે ખરો ખરો ઉજવ્યો. ચાલ, કોને શોધી રહ્યો છું? મળી ગયા દાદાજી. તને પોતાને જ નહીં? હા. કઈ ગઈ તારી મમ્મી? કરવું પડે. બધા મોતીઓ છે બધા. વીરવાની આવી ગયા. ક્યારે આવ્યા તમે લોકો? અચ્છા, ઓ બરોબર છે. ત્યારના છો? હા, ત્યાં હતા ને? બરોબર છે, મેં જોયા હતા. એટલે આ તો પ્રકૃતિ આજે આઠમ છે ને, આદ્યા શક્તિ મૂળ શક્તિને ખોરી રહી છે. આમ તો બે એક જ છે, બે એક જ છે, પણ એની અદ્ભુતા કીર્તન છે એનું. પ્રકૃતિને પુરુષનું છે આ, જયંતિભાઈ. અદ્ભુત છે. અને આપણા બધા માટે, દરેકને માટે એ તો છે જ. બધા શોધી રહ્યા છે. એટલે આપણે દાદા ભગવાન પરમાત્મા પ્રકાશ, અને એમાં એમ પટેલ સ્વરૂપે જ્યારે એમના માધ્યમથી પ્રાગટ્ય થયું અને પ્રત્યક્ષપણે બધા અહીંયા આગળ હાજર થયા, ત્યારે એમને પોતાને અચરજ થયું, આફરીન થઈ ગયા કે અવતારોથી અમે જે સત્પુરુષને ખોળતા હતા એને અમે જોયો, જાણ્યો, માણ્યો અને મારી સાથે જ છે. એવું એના પદ છે. આ કવિરાજે અહીં લખાઈ ગયું છે એનું. અદ્ભુત લખાઈ ગયું છે. ભક્તિ. આજના આઠમના ગરબાએ આવા જ હોવા જોઈએ. બહુ સારા. આજે જન્મદિવસ છે તારો, નહીં? હા દાદાજી. શું છે બીજું? એમ શું છે કહો? તમે શું આશીર્વાદ આપ્યા એને? આ તો સૂત્ર લાવતા જ નથી તમે. આપતા સૂત્ર દાદાને લાવવા. તમે સારા કાઢો છો બધા. SM પટેલ પૂછે છે, અમારા ભાઈલીના સંત છે, ભાઈલીના. તે નવો વિતરાગાય 3 સૂત્રો પૂછે છે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામિ. અનુભવ જ્ઞાન શ્રેણીના 22મી શ્રેણીમાંથી 3 સૂત્રો પૂછ્યા છે. પહેલું સૂત્ર છે 154મું. એને જરા વિગતથી સમજવાની એમની ઈચ્છા છે. સાકારના માધ્યમ વગર, બોલો, નિરાકારની ભક્તિ થઈ શકતી નથી. તો એ સાકારનું માધ્યમ કેવું હોવું ઘટે? તો કહે એ સાકારનું માધ્યમ જેમાં નિરાકાર વ્યક્ત થાય એવું પાત્ર કે જે સિંહણનું દૂધ ઝીલી શકે એમને અવતારી સ્વરૂપ કયા? એ પાત્ર હોવું ઘટે. એટલે કે દાદા ભગવાને એ વિતરાગ પુરુષ આદિનાથ ઋષભદેવથી માંડીને મહાવીર સુધીના બધાનું ભેળું સ્વરૂપ, રામનું આજે હાજર સ્વરૂપ, કૃષ્ણનું આજે હાજરું સ્વરૂપ, આટલા સાદા વેશમાં. દાદાજી એક મિનિટ, એક ગાડી બહાર પાર્ક બરોબર નથી થઈ તો જ્યારે મેસેજ આવ્યો છે. ગાડી નંબર 4296, ગાડી નંબર 4296 બહાર કામ ચાલે છે, જરા જઈને વ્યવસ્થિત પાર્કિંગ કરી લાવી દે આ રસ્તા પર.
કોની છે? 4296 મળી ગઈ? કોણ છે? ના, તો આપણી નહીં હોય કદાચ. હા, એક જ સાઈડ ચાલે છે. ડાબી એટલે તરફ આ ત્યાંથી side તમે આપણે કહીએ ભગવાન પરમાત્મા તો નિરાકાર છે, નિરંજન છે. નિરાકાર ને નિરંજન હોય, અંજન જ નાખતો નિરાકાર હોય ને આપણા શરીરથી એને સમજવા જઈએ કેમ ના સમજવા? આકારી શરીર અને કેટલી બાજુથી અંજાઈ ગયેલું. આંખો એકલી નહીં, મનને તો બધી કેટલું છે આંખું બધું. ચલો, તો એને ખોરવા જઈએ છીએ. એને ખોરવા જઈએ એના માટે એ આપણને પ્રત્યક્ષ આપણે દર્શન કરી શકીએ એવું નિરાકાર સ્વરૂપ હોય તો ક્યારે હોય? તો કે એ નિરાકાર સ્વરૂપ આપણે પ્રત્યક્ષ દર્શન કરી શકીએ એવું આકારી સ્વરૂપ હોવું જોઈએ. આકારી સ્વરૂપ એટલે મૂર્તિ સ્વરૂપ નહીં, પરંતુ જીવતી મૂર્તિ સ્વરૂપ. હવે જીવતી મૂર્તિ સ્વરૂપ હોતા નથી, એટલા માટે આપણે મૂર્તિ સ્વરૂપે, ચિત્રપટ સ્વરૂપે ગમે તે રીતે પણ આપણે એમાં શોધવા માટે ભક્તિ કરવી પડે છે. એ ખોટી નથી, પરંતુ એમાં જેવા ભાવનાથી આપણે પૂરાઈએ એવું એ મૂર્તિ અને ચિત્રપટ આપણને ફળ આપે. એટલે ભાવના વસ્તુ મુખ્ય છે. ભાવના એટલે ભજનારો મુખ્ય, ભજનારો. અને સાક્ષાત હાજર હોય, સજીવન સ્વરૂપે હોય ત્યારે તો કલ્યાણ થઈ જાય. પણ એ બહુ મુશ્કેલ છે, બહુ અત્યંત દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ હોય તો એ છે એનો ભેટોને યોગ પ્રાપ્ત થવા. એટલે આ સાકાર નિરાકારનું કહ્યું. એ દાદા ભગવાન એમનું મન અવતારોથી તૈયાર થતું એવું સુંદર આવેલું કે એમને જ્યારે આ થાપાએ અહીંયા જરાક નાની ક્રેક પડી હતી 1979 જાન્યુઆરીમાં, ત્યારે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્રિવેદી સાહેબ ચીફ સર્જન હતા, તે એમને ખાસ માનતા, એટલે એ કરતા. ડૉક્ટર શાહ હતા, બધા હતા. આમ કર્યું. પણ ત્રિવેદી સાહેબને એમને બહુ જ એમના પર ભક્તિભાવ હતો અને બહુ બ્રિલિયન્ટ સર્જન હતા. ડૉક્ટર અશોક પણ હતા, ખરું કે નહીં? ત્યાં આગળ ચીફ સેક્રેટરી સાહેબ બધા. તે એમને થયું કે દાદાનું આ પગ, બે પગ લંબાઈ તરીકે લગભગ સરખા થઈ જાય એના માટે ટ્રેક્શન તો કર્યું હતું જ પગનું, પરંતુ હોસ્પિટલમાં કેટલા થોડા દિવસ હોય એટલે એમને એમ કે આ જો સર્જરી દાદા અનુમતિ આપે તો કરી શકાય એવું છે. શું કહે છે? કોણ? મર્ચન્ટ. એટલે પેલું ફોટો લીધો ત્યાં આવીને ને બધું મહેતા સાહેબે બરાબર છે અને ત્યાંથી કર્યું આ બધું. બધાએ એમનું નક્કી થયું કે આવું હોય તો સારું. પરથી દાદાને જણાવવામાં આવ્યું તો દાદા કહે છે કે આપણે તમારે ઓપરેશન કરવું હોય તો કરો, પરંતુ આ દેહમાં કશું અંદર નાખવાનું નહીં. હવે પેલું તે વખતના જમાનામાં તો લોહી જાય એટલે જરા લોહી કે પ્લાઝમા આપવું તો પડે જ, એટલે એ ના જોઈએ. આમાં એન્ટર ના થવું જોઈએ કશું, આટલું જ. ત્યારે દાદા કહે છે અમે કરીએ, બધો પ્રયત્ન કરીએ, પણ જરૂર પડે તમારે કે આપણે પણ શું જરૂર છે ઓપરેશનની, કહે છે. એટલે ધીમે રહીને વાત વારી લીધી એમને. અને પછી મહાત્માઓને કહે છે ધીમે રહીને, મહેતા સાહેબ ખરું ને, કે આ અમારું મન રાજા ધીરાજ મહારાજા જેવું 14 લોકના નાથ પ્રગટ થયા છે, જેમાં શું જે બ્રહ્માંડનું માલિક એવું પાછું પોતાનું એવું એ અદ્ભુત મન, એમની વાણી એવી
અને દેહ પણ આ કાળના પ્રમાણમાં એ ખરું જ. કારણ કે આ કાળમાં 100% એ દેહ નથી હોઈ શકતો કળિયુગના કારણથી, પરંતુ અંતરથી 100%. અને વ્યવહાર બહારથી વ્યવહારથી 4 અંશોનો રહ્યો. 360 ડિગ્રી આખું સર્કલ પૂરું થાય એ દેહનું 100% એ એકદમ વિશુદ્ધ થઈ જવાનું કે પરમાત્મામાં દેહ મારફતે પ્રકાશમાન થાય. દેહ મારફતે તો 4 અંશોનું. હવે 4 અંશ તો એમને લઘુત્તમ પુરુષ હતા એટલે કહ્યું. એ આપણાથી 4 અંશ ના જોવાય અને અંશની વાતોય ના કરાય આપણાથી. તો પ્રાપ્ત થયું આજ્ઞા ધર્મ છે અને બચી પડવાનું, બીજું કાંઈ જ નહીં, બીજું કાંઈ જ નથી. આખો ભવ આ છે, બીજો કોઈ અમુક કોઈ એનો આરોવારો નથી. શું એટલે દાદા ભગવાને છતાં પણ કહ્યું કે મેં 5 ફંડામેન્ટલ વાક્યો આપ્યા છે જે આજ્ઞા સ્વરૂપે છે. કારણ કે તમે પોતાનું સ્વ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, નિજ સ્વરૂપ એની પ્રાપ્તિ થઈ છે, તમને એનું ભાન થયું છે. એટલા માટે હવે વ્યવહારથી આ જીવી જવા માટે આ જીવન આખો ભાવ એના માટે આ 5 આજ્ઞા આપું છું. આ 5 આજ્ઞા એમને ઘણી ઘણી રીતે બધી સમજાવેલી છે, ઘણી ઘણી રીતે. એટલે એ 5 આજ્ઞા પ્રમાણે જીવ રહેશો અને અમે તમને ખાતરી આપીએ છીએ કે 1 કલાક જ જો આ અમે જેમ આપી છે તેમ તે જ પ્રમાણે તમે રહો તો આજે તમે પોતે તમારું એ 4 અંશનું મારું ઓછું વાળું તમે પોતે હાજર થઈ જાઓ. હવે વ્યવહારમાં તો બાપ ગમે તેટલા ડાયા હોય છતાં દીકરાને આમ બોલે તો ખરા, પણ અંતરથી એવું ના હોય કે મારાથી સવાયો થજે. અંતરથી ના હોય. દીકરો તો દીકરો જ છે ને, એમ હંમેશા રહે. અને ગુરુ શિષ્યના ભેદમાં પણ આ જ રહેવાનું. ગુરુ શિષ્યના ભેદમાં એમાં એ તેમ રહે છે એટલે દોષ છે એવું નથી વાત. એ વ્યવહાર આખો એમ જ છે આખો, જ્યાં સુધી ભગવાનની ભાષાનો વ્યવહાર આપણે સમજ્યા નથી. એટલે આ સાકારી પરમાત્માના દેહમાં, એટલા માટે જ્ઞાનીના દેહને જેમાં પરમાત્મા પ્રકાશ ખુલ્લો થયો છે એ દેહધારી પરમાત્મા કહેવાય. શું કહ્યું? દેહધારી પરમાત્મા એટલે કે સાકારી નિરાકાર પરમાત્મા. હા, સાકાર નિરાકારનો આ બહુ સુંદર સંબંધ છે, મૂર્ત અને અમૂર્તનો. મૂર્ત એટલે મૂર્તિ સ્વરૂપ, રૂપી, નામી. શું? આ બધું મૂર્ત સ્વરૂપ કહેવાય. મૂર્ત સ્વરૂપ એટલે મૂર્તિ સ્વરૂપ. પરંતુ આ મૂર્તિ શબ્દ આપણે પકડાયો નથી એટલે આમ સમજાયતું નથી. જ્ઞાની પુરુષનું સ્વરૂપ કેવું હોય તે. જ્ઞાની પુરુષ આ બહુ મોટી વસ્તુ છે. એટલે બધા જ આપણે આરાધનાના ધર્મોમાં જે ઊંચા ઊંચા ભગવાનને માનીએ છીએ બધા જ, એમાં શાસ્ત્રોનું પ્રમાણ છે, સર્વજ્ઞ પુરુષોથી એમની વાણીમાં પણ આવેલું છે કે તમે અમારી આગળ આ મોક્ષ છે તે તમને મળે ખરો, પરંતુ જેને મોક્ષની ઈચ્છા જ છે એને પ્રાપ્ત કરવો જ છે તેને સત્પુરુષ પાસે જવું જોઈએ, એટલે કે જ્ઞાની પુરુષ. અને એમની પાસે જઈ અને એમના ડગલે ડગલે પગલે પગલે અને એમના કયા શબ્દે શબ્દે એ ચાલ્યો જાય તો એનો મોક્ષ ખાતરીથી છે. એવું તીર્થંકર ભગવંતોએ કહેલું છે. સત્પુરુષના જ ગુણગાન ગાયા છે. અને આ જ સત્પુરુષના ગુણગાન શ્રીમદ રાજચંદ્રજીએ, ગાંધીજીના સ્પિરિચ્યુઅલ આપણા એમના ગાઈડ, માર્ગદર્શક, એમને સત્પુરુષ માટે તો એટલું બધું કહ્યું છે, ઘણી ઘણી રીતે એમને એ કહ્યું છે. એક પત્રમાં તો એમને એવું સુંદર લખ્યું છે કે પુરાણ પુરુષને નમસ્કાર. એટલે પુરાણ પુરુષ એટલે અમૂર્ત પરમાત્મા અને એમને નમસ્કાર. એમનામાં એ પ્રગટ થાય છે અને એવા પ્રગટ એમનામાં એ પોતે એ પુરુષને નમસ્કાર કરે છે. અને આખી એનું પત્ર છે લાંબો, બહુ સુંદર. અને એમાં છેલ્લે લખે છે, છેલ્લા પેરામાં કે તને તો
બધા જ આખું જગત અને બધા જ તારું આરાધન અને તારામાં આરાધના સ્વરૂપે છે. તેમાં અમે એક અમારી એક નહીં હોવા પડે ન્યૂનતા એટલે ઓછાપણું તને ક્યાં લાગશે? આખું જગત છે તો, આખું ભારત છે તો. એટલે તું અમને માફ કરજે કે અમે તમારો અવિનય કરીએ છીએ, પરંતુ અમને તો આ સત્પુરુષ જ પ્રિય છે કે જે સત્પુરુષને આધીન તમે પ્રગટ થયા છો, પ્રત્યક્ષ થયા છો. એટલે અમને સત્પુરુષની જ ભક્તિ પ્રિય છે. તો અમે તમારી ભક્તિમાં અમારી ન્યૂનતા હોય તો અમને ક્ષમા કરજો કે છે. બહુ સુંદર લખ્યું છે અમને આ સત્પુરુષ માટે. આવું તો ઘણી પ્રકારે એમને લખેલું છે. દાદા ભગવાને ઘણા પ્રકારે સમજાવ્યું છે. શ્રીમદની જ વાત લઈને એમને એટલું ઊંડાણથી અને સ્પષ્ટતા એ કરીને સત્સંગ કર્યો છે બધી જ રીતે. આખું આત્મસિદ્ધિ શાસ્ત્ર છે. ગાથાએ ગાથા સત્સંગ દાદાનો થયો છે એમનો. બોલો, એ બધો સ્ક્રિપ્ટ લખી અને જો વ્યવસ્થિત આવે તો આજે બહુ સુંદર પ્રકાશ પડ્યો, બહુ સરસ પ્રકાશ પડ્યો છે. શ્રીમદજીના આજે ઘણા ભક્તો છે અહીંયા ભારતમાં, પરદેશમાં, બધે જ. એમાં સાકાર નિરાકાર એટલે એ પાત્ર આ કળિયુગમાં ખોરવાનું ના હોય. દાદા કહે છે એ પાત્ર તમારી સામે જીવતા સ્વરૂપે હાજર હોય તો તમે એને ભેગા થયા, એ જ તમારી પાત્રતા કહે છે. પછી કહે છે હું દાદા હું તો ચોર છું, લંપટ છું, લવાડ છું, લુચ્ચો છું, આમ કહે ને, પણ આવ્યો, પણ હવે હું આપના શરણે આવ્યો છું, આટલું જ કહે. હવે એમને કોઈને શરણે કરવા નથી, એમને કોઈને નમાવા નથી, પરંતુ એ વાણી હોય એનું હૃદય પડે છે. ત્યારે કંઈક જા કહ્યું બરાબર છે. એટલે દાદા પાસે બધા જ આવે. ભગવાન પાસે તો કંઈ આ જ જાય કે તે જાય એવું થોડું છે. આ વાત છે એક જ છે વસ્તુ. એમાં ભેદ ના હોય, ભેદભાવ ના હોય. એમની દ્રષ્ટિ બધા માટે એક સરખી, અને છતાં વ્યવહારથી વ્યવહાર જેમ છે તેમ એ પ્રમાણે જ જુએ છે. વ્યવહાર જ્યાં છે ત્યાં નથી સ્વરૂપે ના જુએ, અને નથી જેવો હોય તે એને છે સ્વરૂપે ના જુએ. શું કહ્યું? એને ચોર છે તો વ્યવહારમાં એને ચોર જ કહેવાય છે, લોક વ્યવહારમાં. તો કે એમની નજરોમાં વ્યવહારથી એમ જ હોય. શું? પરંતુ એમની ભગવત નજરમાં એ ના હોય એવું. ભગવત નજરમાં સાહુકારને બે ભેગા હોય ત્યારે બે સરખા હોય, અને વ્યવહારથી પ્રશ્ન પૂછે તો કે આ વ્યવહાર દ્રષ્ટિથી આ ચોર છે, અને વ્યવહાર દ્રષ્ટિથી આ સાહુકાર છે. બસ આ બે દ્રષ્ટિ. એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે આખી. એ તો બધા આપણે જાણીએ જ છીએ. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે આ તો બહુ સૂત્ર છે. જ્ઞાની પુરુષ જ એવા હોય કે છે અમારું આટલા અવતારોથી તૈયાર બહુ થયેલું મન, અને એમાં પરમાણુ જાય નથી. હવે જ્યાં સર્વ પ્રકારનું ભિખારીપણું નીકળી ગયું છે સંપૂર્ણપણે, એ અદ્ભુત ક્યાંથી જોવા મળે એવું દેહ. એ તો બહુ અદ્ભુત છે. એટલે આ તો ગાતે ગાતા કેટલો ગળગળો થઈ ગયેલો, ગળગળો થઈ ગયેલો. એને નાનપણમાં દાદા જોયેલા પાછા નહીં? હે ના હોય? હું પછી 89 માં બોર્ન હતો. 89 ઓક્ટોબર. એમ? પણ એ તો ક્યાં હતો? દાદા હતા એ જાન્યુઆરીમાં જ. એ તો 1 તારીખે હતા જાન્યુઆરી. મહી બેઠેલા છે, પછી જોવાની જરૂર ક્યાં? એટલે દાદા ભગવાન એ દેહ સ્વરૂપ નથી, એ કહેવાનો મતલબ આ છે. સમજાયું? જે દેહ સ્વરૂપમાં એ પ્રકાશ આખો સ્થિર થયો હોય ત્યારે એટલે એમનો એવો ઇજારો નથી કે આ અમારામાં જ પ્રગટ થાય એટલે અમારું, એવું છે જ નહીં. આ તો ભારતમાં આમે કહેવાય છે વ્યવહારથી પણ બહુ રત્ના વસુંધરા કહે છે. એટલું હોય એ તો ના હોય, પણ આ કાળમાં બહુ ઓછા છે. બહુ માઇનોરિટી થઈ ગઈ છે. માઇનોરિટી. શું? એટલે માઇનોરિટી બોલે છે પણ એમની તીતુડી ચાલતી નથી. શું કરે? પેલા મોટા મોટા વાજા વાગે ને ઢોલ વાગે બધું આમાં શું કરે? દાદી એક મિનિટ એનાઉન્સ કરી દો. બોલો. ગાડી નંબર GJ5CJ
પપ્પા બેઠા છે ને આંસુ લૂછવા, તું શું ચિંતા કરતો? મમ્મી છે. આપણે જ આંસુ અને આપણે કરો આપણે. આ ઉત્તમ આંસુ કહેવાય. શું બહુ કેટલું અંદર તે વખતે ધોવાતું જાય. સૂત્ર નંબર 223. જે કારણ સ્વરૂપ હોય એ કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણ હોય જ. અહીંયા આગળ કારણ સ્વરૂપ અને કાર્ય સ્વરૂપ આ બે સમજવાનું. એટલે કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણ હોય એ જ અહીંયા આગળ આ મૂર્તામૂર્તની વાત છે. એ જ સાકારી નિરાકારીની વાત છે. એટલે કારણ સ્વરૂપ એટલે શું? તો કે હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયા, નામને નામની માયા. અને મન વચન કાયાને સંલગ્ન એવા ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મથી આ 7 પોટલાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. એ જ્ઞાનીની કૃપાથી તમને આખું એ પદ પ્રાપ્ત થાય, રિયલાઇઝ થાય, એનું ભાન થાય. ત્યારે ત્યાં આગળ શુદ્ધાત્મા પદ તો પ્રાપ્ત થાય છે. એટલે કે મહાત્મા પદ તો પ્રાપ્ત થાય છે મૂળ આત્મામાંથી. મૂળ આત્મા એટલે જે પોતે નથી ત્યાં હું કર્યા કરી અને પ્રમાણે જીવન જવું, તે એ તો આખા ભારતમાં જાય છે. સાધુ સંતો આમ સંસારમાં બધાને માર્ગદર્શન આપે, પરંતુ જેટલું દિલ એમનું ચોખ્ખું હોય એટલું એ માર્ગદર્શન મળે. સીધી વાત છે. અંતસ્કરણમાં અને જેટલી નિસ્વાર્થતા હોય, નિષ્કામતા હોય એટલા અંશે ફળે, એના આશીર્વાદ પણ ફરે. સમજાયું? તો આ કાળમાં તો બહુ મુશ્કેલ છે, અને ના હોય એવું કહી શકીએ નહીં આપણે. સમજાયું? પરંતુ કારણ સ્વરૂપ એટલે આજે હું આત્મ સ્વરૂપ છું, આત્મતત્વ જેમને જાણ્યું એની સભાનતા થઈ. એમાં પછી બાકીના તત્વો જેનું આ વિશ્વ બનેલું છે અને બ્રહ્માંડ બનેલું છે તે આપણે સમજાતા જતા જાય એવી પ્રાપ્તિ થઈ શુદ્ધાત્મ પદની. આત્માની શુદ્ધ સ્વરૂપે, આત્માની શુદ્ધ સ્વરૂપે, વિશુદ્ધ સ્વરૂપે મન વચન ભિન્ન. એ પ્રાપ્તિ આ કાળમાં અપવાદ ગણાય છે. શું કહ્યું? એક્સેપ્શન ગણાય છે. આ કળિયુગમાં હોઈ શકે નહીં આ પ્રાપ્તિ. કોઈ પણ બધા જ શાસ્ત્રોમાં ધર્માચાર્યો, શાસ્ત્ર જ્ઞાનીઓ, પંડિતો, બધા સંતો બધા જ નકારશે આને. હોઈ શકે જ નહીં. આજે કઈ રીતે કહો છો તમે આ? એટલે એમને આ બધું ગપસપ જેવું લાગે, પરંતુ આપણે ગપસપમાં છીએ એવું ના સમજાય પોતાને. ગપસપ માનનારને પોતે ગપસપમાં છે એવું ના સમજાય ક્યારેય. સમજાયું? એ તો ગપસપ એવું તો વાત બહુ જુદી છે. એ વસ્તુ ભગવાનની ભાષામાં ગપસપ એ શબ્દ જ નથી. એ હોઈ શકે જ નહીં. કારણ કે ભગવાનની ભાષામાં જે વ્યવહાર છે ને એમની દ્રષ્ટિમાં જે વ્યવહાર છે એ દ્રષ્ટિનો વ્યવહાર તો બધો જેમ છે તેમ હોય વ્યવહાર. એમાં એ જેવું જગત છે જગતથી ઊંધા ના હોય કહીએ. બધા જોડે વાતો કરે, કોઈ પ્રશ્ન પૂછે એમનો જવાબ આપે, બધું એ પ્રમાણે જ હોય. પરંતુ આપણે જ્યાં આગળ આ શરીરમાં એકાકાર વૃત્તિએ કરીને હઈએ અને તે રીતે આપણે ભગવાનને શોધવા જઈએ, ખોરવા જઈએ, તે સમજવા જઈએ, કેવી રીતે સમજાવીએ? એટલે આ અપવાદ છે, એક્સેપ્શન છે. અને ખરી રીતે હોઈ શકે નહીં. એનો ધોરી માર્ગ તો પેલો જ છે કે યોગે કરીને, યોગથી કર્મ એવું કૌશલ્યતાથી કરવું ઘટે કે જે કર્મ જે કૌશલ્યતાથી કર્યું છે યોગે કરીને, કે જેનાથી આપણને અવિનાશી યોગ પ્રાપ્ત થાય, આત્મયોગ પ્રાપ્ત થાય, ભગવત યોગ પ્રાપ્ત થાય, પરમાત્મા પદનો યોગ પ્રાપ્ત થાય. એવી વાત છે. યોગ એટલે પોતે જે સ્વભાવે છે એ સ્વભાવે હોવા પડવું.
શરીર છે, શરીરનો યોગ કયો અને યોગની ક્રિયાઓ કઈ, એ શરીરની યોગની ક્રિયાઓથી છે. એટલે કે ત્યાં આગળ એ પ્રમાણે યોગની ભાષા આમ ચાલે છે. જ્યાં સુધી હું કોણ છું એ જાણતા જ નથી ત્યાં સુધી આ યોગ આ રીતે જ ચાલવાનો. એના તો ઘણા ઘણા પ્રકારો છે. અને એ યોગમાં એક એક પ્રકાર નિમ્ન કક્ષાએથી નીચેથી કરીને ઉપર જતાં બધા જ પ્રકારો હોય. એના 8 પ્રકારો છે. એને 8 પ્રકારો સધાય અને એક એક પ્રકારમાં તો ઘણી ઘણી બધી સબ ડિવિઝનો છે બધા. એમાં એ સધાય ત્યારે અષ્ટાંગ યોગી કહેવાય છે. એ વ્યવહારથી કહેવાય છે. આજથી આટલા વર્ષ પહેલાં 200 કે જે વર્ષ પહેલાં જે સહજાનંદ સ્વામી થઈ ગયા, સહજાનંદ સ્વામી અત્યારના કાળમાં રિસેન્ટલી જે થઈ ગયેલા તે ઉત્તમ પ્રકારના વ્યવહાર અષ્ટાંગ યોગી હતા. ઉત્તમ પ્રકારના સહજાનંદ, સહેજે આનંદ. એટલે આવા અષ્ટાંગ યોગી વ્યવહારની વાત કરી અને એ જ અષ્ટાંગ યોગી વાતની એ વાત પાતંજલ યોગમાં પણ છે. પરંતુ એ અષ્ટાંગ યોગ શું છે તે હું કોણ છું એ જાણતા નથી અને એના અજાણપણામાં છે બધો વ્યવહાર છે. તે તો મોટા મોટા યોગીઓ, સમર્થ કોક યોગી હોતો જ હોય ને, બાકી આ કાળમાં બહુ મુશ્કેલ છે. એને ઘણી વૃદ્ધિ સિદ્ધિ બધું હોય છે. પરંતુ આ કાળમાં તો હજુ થોડીક લીકેજવાળી વિદ્યાઓ રહેલી છે. પરંતુ એ પોતાને નુકસાન કરે અને બીજાને નુકસાન કરે એ ટાઈપની રહેલી છે. એ ટાઈપની એક વિદ્યા એવી નથી કે પોતાનું ભલું કરે અને પોતાનું ભલું કરે બીજાનું ભલું એનાથી થાય. એક વિદ્યા નથી. આ કાળનું સ્વરૂપ એવું છે. અને ભગવાનની ભાષાનો અષ્ટાંગ યોગ બહુ જુદો છે. એ તો હું જે છું તે સ્વરૂપે તે જાણવું, ત્યાંથી શરૂઆત થઈ. ત્યાંથી પછી અષ્ટાંગ યોગની આખી વૃદ્ધિ થાય છે, વર્ધમાનતા થાય છે અને પ્રાપ્તિ તરફ જાય છે. એ આખું કારણ સ્વરૂપે આપણને થાય છે. એ કારણ યોગ થાય છે આખો પરમાત્માનો. સમજાયું? એટલે શુદ્ધાત્મા પદ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થવી અને પોતે જેનો જોવાનો સ્વભાવ છે કે આ વિશ્વ તો શું, પણ લોક શું, બ્રહ્માંડ શું અને અલોક શું, બધું દેખાઈ જાય એટલી બધી શક્તિવાળું એવું આત્માનું સ્વરૂપ. અનંત જ્ઞાન પ્રકાશ, અનંત દર્શન પ્રકાશ. જ્ઞાન પ્રકાશથી જે જાણી શકાય અને દર્શન પ્રકાશથી જે જોઈ શકાય. પ્રત્યક્ષ આપણે આંખોથી જોઈએ છે એવી રીતનું જોવાનું છે, પણ એ આંખોથી જોવા જેવું એ વાત નથી એમાં. કારણ કે તત્વ એ તત્વથી જોવાનું છે. આત્મતત્વ એ કરીને તત્વદ્રષ્ટિ છે. એમાં આ કારણ સ્વરૂપ છે આખું. અને કારણ સ્વરૂપમાં એ કાર્ય સ્વરૂપના બધા લક્ષણો હોય જ. એટલે કાર્ય સ્વરૂપ શું તો કે ઉપયોગ સ્વરૂપ. કારણ કે હું કોણ છું એ મને ભાન થયું અને એ પ્રમાણે આ દેહ છે તેને હું માનતો તો એનાથી મુક્ત થયો. એટલે બાકી રહી રહ્યો ને એનો વ્યવહાર છે, વ્યવહારથી એને રહેવાનું છે. એમાં જે આજ્ઞાધર્મ એ બરાબર રહે છે જ પ્રમાણે. અને જે આજ્ઞાધર્મ ના રહેવાય એને ચૂક થાય ત્યાં પોતે સુધારી લે છે પોતે જ. કારણ કે પોતે દેહથી નોખો થયો છે. કાગળ હોય, પેન્સિલ હોય, સીસપેન અને આપણે લખવા બેસીએ અને લખીએ ત્યારે સીસપેન હોય કે જેને સમજદાર છે તો એને ચેકમ ચેકી ના ગમે, લખે એટલે આ બરાબર નથી. પેલું પાછળ રબરવાળી જ પેન્સિલ રાખે છે આજે તો. હું પોતે જ રાખું છું ને, મારે વાપરવી પડે છે અત્યારે તો. એટલે પીળી પેન્સિલ અમને ઓળખાણ પાડી દીધી છે, બહુ સારી છે. એટલે તરત જ ભૂસી નાખે. એવું આપણું સભાનતા એ કરીને આપણે છૂટાઈએ દેહથી, ત્યારે એ દેહથી પડાતી આજ્ઞાઓમાં જીવન જાય છે. એમાં આ કારણ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, એમાં આપણી વર્ધમાનતા થાય. શું? એટલે એમાં કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપનું લક્ષણ હોય. એટલે કે આપણા વ્યવહારમાં એ લક્ષણ દેખાય કોઈને પણ. દેખાય એટલે સમજી શકે કોઈ પણ. કારણ કે બધામાં આત્મા હાજર છે ને, અનંત શક્તિ છે આત્માની. આત્મા હાજર છે, દેખાય ખરું પણ એનું માથું માનવા ના દે, આટલું થઈ જાય. એ તો આ કાળના લક્ષણ છે. એમાં એનો માથાનો દોષ નથી. એ તો બધા માથા જેવા લાગે. તુંડે તુંડે મતીરબીન તુંડ કયા હે. અને દાદાએ તો પાટીદારી ભાષામાં બહુ મોટો શબ્દ વાપર્યો. પેલો મોટા મોટા લાલ રંગના થાય છે ને, શું કે એને કહે છે?
તળબૂચા આ તમારા તળબૂચા જેવા બધા એ અસલ પાટીદારિયા ભાષામાં કહ્યું છે. શું કરે તારે? ભગવાન જેવા ભગવાન હાજર છે, ભગવાન જેવા ભગવાન. અખૂટ કુબેરનો ભંડાર તો કંઈ નથી એની આગળ. અખૂટ પોતાનો ભંડાર છે, અખૂટ શક્તિ છે, અનંત સુખ છે. એમાં આપણે હાથ લઈ અને ભીખ માગવા ઠીકરા લઈને ફર્યા કરીએ એના જેવું થયા કરે છે. અને એટલા માટે વ્યવહારમાં કહ્યું છે કે માગવું અને જીવવું બે હરખું છે. શું કહ્યું? તો મરવું બોલાય નહીં ને. કોઈને બોલતા ગમે કે એ બી માગવું તો પડે કે છે. લાચાર શું કે છે? લાચારી, લાચારી. તારા કારણ સ્વરૂપમાં લાચારી આ મૂળમાંથી તો નીકળી જાય છે, પરંતુ આ વ્યવહારની રહી હોય બધી એના માટે આજ્ઞાધર્મ છે આખો. અને ત્યારે એ કાર્ય સ્વરૂપના લક્ષણો સ્વરૂપે વ્યવહાર શુદ્ધિએ કરીને ચિત્ત શુદ્ધિ, દર્શન શુદ્ધિ, એનાથી એના વ્યવહારમાં ડોકાયા વગર રહે નહીં. સમજાયું? અદ્ભુત છે સૂત્ર. બોલો જો મોટેથી બોલો. આ બોલો મોટું. હા, તું કાર્યનું સેવન કરીશ નહીં. શું? તું કાર્યનું સેવન કરીશ નહીં. આ દાદાનું આપતા સૂત્ર છે. તું કાર્યનું સેવન કરીશ નહીં, કારણનું સેવન કરજે. કારણનું સેવન કરજે. જ્યાં સુધી કારણનું સેવન કરવામાં ના આવે ત્યાં સુધી કશું વળે નહીં, કશું મળે નહીં. એટલે કારણ એ બીજ છે અને કાર્ય એનું પરિણામ છે. આ ફળ શબ્દ તો આપણે રિલેટિવ વ્યવહારની ભાષામાં કહ્યો છે બધો. ખરી રીતે પરિણામ શબ્દ હોય, પરિણામ શબ્દ હોય, પરંતુ એ જાણતા જ નથી કે હું કોણ છું. એટલે કારણ જ નથી સેવાતા તો શું કરે? એટલે ફળ સ્વરૂપે કરીએ. ત્યારે પછી કૃષ્ણ ભગવાન ના જ પાડી છે ફળની આશા નહીં રાખવી. એટલે પછી આ કરવાનું જ કશું જ કરે થાય છે. કૃષ્ણ ભગવાન એવું કહ્યું જ નથી. શું? માં ફલે છે કદાચનનો અર્થ શું થાય છે? માં ફલે શું એટલે સપ્તમી છે. એટલે ફળમાં, ફળમાં એટલે ફળમાં શું આશા ના રખાય? તો કે એ આ ફળમાં આ કડવું છે એવું અને આ મીઠું છે તે એવું નહીં રાખવાનું. એ ફળ છે અને ફળનું પરિણામ આવ્યું, એ પરિણામ જેમ છે તેમ સ્વીકારી લે. એટલું જ કહ્યું છે એમને. ફળનો ત્યાગ કહ્યો જ નથી એમને. શું કહ્યું? ફળમાં તારી માન્યતા છે, જે ફળમાં જે પ્રકારે ફળને એનો રસ છે એ પ્રમાણે તારે તું એમાં ફળમાં રહી જઉં છું. તો એટલે પછી એ તો બીજ પડ્યા જ કરે છે. વડમાંથી બીજ, બીજમાંથી વડ. હવે કેટલું ઝીણું બીજ છે એનું એક ટેટામાં, કેટલા બધા પડ્યા છે. એક બીજમાં આખો વડ સમયેલો છે. પણ જે બીજ પડીને પછી ફળ એ થાય તો જે કારણ સ્વરૂપ, નહીં તો બધા નકામ થઈ જાય. એનું અમુક અવરદા હોય છે. એટલા સમુખ હોય ને પછી ખલાસ થઈ જાય છે. એટલા વખતમાં જો બરાબર લાગી ગયું મૂળ સ્વરૂપે, કારણ સ્વરૂપે, તો પાછું વડ થાય. અને વડ તો વડ, પણ કબીર વડ જેવો પ્રખ્યાત થઈ ગયો. કબીર વડ જેવો જબરજસ્ત. એટલે કારણ કાર્યનું આવું છે. કારણ કાર્ય એ પદ બહુ સરસ છે. કારણ એ પદ કાઢને કોઈને ખબર છે? એક પદ છે, બોલો ને થોડું. કારણ કાર્યન રૂપાંતર ભવ કેરીમાં દુટીએથી, કેરીમાં અટવીમાં દુટીએથી જો કાઢશે હમણાં એમની છાપેલી ચોપડીમાંથી કાઢશે. હા, કે આ બધા એવા છે જંતીવી પાકા, ત્યાં ચોપડી છાપી છે પણ પોતાને ફાવે છે ને ડાયરી રાખી છે આટલી, બધે પોતે લખી લીધી છે. આવા કેટલાય બધા છે બધા. અને હજી પાસે છે. કોને? એક લાઈન બોલો. કારણ કાર્યનું રૂપાંતર, કારણ કાર્યનું રૂપાંતર ભવ અટરીમાં જન્મ મરણ, ભવ અટરીમાં પૂરણ ગલન આત્મા, પૂરણ
આત્મા સાથે રહેતો નિરંતર, આત્મા સાથે રહેતો નિરંતર, તેજસ દેહ જ ચિંતામન, તેજસ દેહ જ ચિંતામન, કારણ કાર્યનું રૂપાંતર, કારણ કાર્યનું રૂપાંતર. આ જન્મ મરણને શું કહ્યું કે પૂરણ ગલન કહ્યું. જન્મ એ આપણું જીવન જીવવાનો આપણો આવ્યો ભાવ એમ એ પૂરાયું કે આખું જીવન જીવવું પડશે ને, એટલે આખું જીવન જીવાવાનું છે, બધું જીવન જીવવાનો ભાગ આખો પૂરેલો એ આવ્યો, હાજર થઈ ગયો. હવે એ પૂરેલો ના હોય ત્યાં સુધી હાજર કેવી રીતે થાય? એટલે આપણે જ પૂરાઈ ગયેલા, પણ તે પૂરાઈ ગયેલા બહુ સૂક્ષ્મ રૂપે હતા. એટલે હવે એ આખું જીવન એમાં હતું, એ બધું જીવન જીવવા માટે પાછું આવવું જ પડે ને. એ સ્થૂલ આ જન્મ થાય છે, તે બધું સ્થૂલ આગળ જગત છે, તે બધું જન્મ અને એ ગલન થઈ જાય. પૂરેલું છે તે જ ગલન થાય, એટલે એને જન્મ મરણ કહ્યું. જન્મ મરણ એમાં શબ્દો એવું પછી સૂચવે છે, સમજાયું? એટલે મ એટલે મા એટલે ગયું, અને જ એટલે આવ્યું, જન્મ એટલે એવી રીતે આ કાર્ય કરવાનું. બહુ આ કવિરાજના પદો એટલા બધા સરસ છે. દાદા ભગવાનનું અને ભગવાનનું વિતરાગ ભગવંતોનું સર્વજ્ઞ પુરુષોનું આખું વિજ્ઞાન દેહ સાથેનું, આત્મા અને દેહના સંબંધનું એટલું સુંદર વણાઈ ગયેલું છે, બહુ અદ્ભુત છે. રિસર્ચો માગે એવું છે જયંતિભાઈ, બહુ જ લગભગ 2000 ઉપર હશે કરી એટલા બધા. હમણાં બોલ્યા હતા ને, આ બોલ્યા હતા એવું મારા. એટલે કારણ કાર્યનું બોલો. હા આગળ બોલો. કારણ એ કારણ કયા દાદાજી? બીજ. તો આપણે હા, હવે આપણે શું છે કે હવે હું આ ખુલ્લો થયો, તે ખુલ્લો થયો તે એવા કારણ સ્વરૂપે થયો કે એનું કાર્ય પૂરું થઈ જવું જોઈએ, અને પૂરું થયા પછી એને ફરતી પાછું કારણ શરૂ થવાનું ના હોય એ કારણ. સમજાયું? બરાબર. એટલે શાશ્વત. શું કહ્યું? શાશ્વત. શાશ્વત એ શાશ્વતતાનું હું છું. હું એટલે શું કે છું એ રીતે છે, એ નથી સ્વરૂપે ક્યારેય ના થઈ શકે. તો કે આ છું ને નથી એની ભાષા છે એનું શું? તો કે એ તો લૌકિક ભાષામાં તો રહેવાનું જ છે, પરંતુ લૌકિક ભાષામાં પણ એ પોતે એ નથીમાંથી નીકળવાનું બહુ માથામણ કર્યા કરે છે, અને એ નથીમાં ભટકવું પડે છે, રઝળવું પડે છે. ઘડીકમાં છે, ઘડીકમાં નથી, એટલે ધૂપછાંવ જેવું તડકો છાંવ થયા જ કર્યા કરે. સમજાયું? એમાં એ કારણ સ્વરૂપ છે. એટલે ખોરે તો છે બધા, પણ જાણતા નથી, એટલે અજાણતામાં બધા શોધ કર્યા કરે છે. ત્યાગીઓય કરે છે અને સંસારીઓય કરે છે. આ કળિયુગની વાત કરીએ છીએ, સમજ્યા? કળિયુગ તો ઘણો લાંબો છે. આ બધા ઘણી વખત પેપરોમાં આવે ને ચોપડીઓમાં શાસ્ત્રોમાં વાંચીએ કે આ કળિયુગને આવે સતયુગ આવ્યો છે, એવું બધું કશું છે નહીં. સતયુગ કોને કહેવાય? કે સતયુગના લક્ષણો હોય એવા આત્માઓ વ્યવહાર કરીને શરીર સાથે આજે સારી એવી સંખ્યામાં હોય. ગામમાં હમણાં 2-4 એક હોય તો એ ગામમાં આજે પ્રકાશ આપે એવા છે. તો એવી રીતે એ રીતે સતયુગ કયો છે કે એમના લીધે એમના પરસ્પર પરિચયમાં જે કંઈ આવે એ બધાયને એનો સ્વાદ મળે. આ કળિયુગમાં કળિયુગી જીવનમાં પણ લાભ મળે. એટલે સતયુગ અમુક પ્રકારે કયો છે. કોણ? હા બોલો. હા, માણસોમાં કંઈ ફેર નથી, કશું જ બદલાયું નથી. બસ આટલું જ. ના બદલાયું શું? તો કે ત્યાં આગળ જરાક ભોળા પણ હતું. શું કહ્યું? અને થોડી જડતા હતી, એટલે બુદ્ધિ ઓછી હતી એટલે જડતા જ કહેવાય ને. એટલે એવા હતા બધા. એટલે એમને નિરાંતે ભોગવતા હતા. જે સુખ અને જે શરીરનો જન્મ મળ્યો નિરાંતે ભોગવે કરતા હતા બધા. એને બીજું કંઈ ભાંજગળ જ નથી. ઈચ્છાઓ નથી. ઈચ્છાઓ ના હોય સતયુગમાં, કોઈ દિવસ ના હોય. અને ઈચ્છાઓ ના હોય ત્યારે દુઃખે ના હોય. સમજાયું? ઈચ્છા એ બધા દુઃખોનું મૂળિયું છે. એમાંથી આખું જન્મ્યા કરે છે આ બધું. એમાં બળમાંથી બીજ ને બીજમાંથી વળ, બીજમાંથી બીજ. ઈંડું છે તો કે મરઘી થઈ તો ભાઈ ઈંડું કહીએ કે તો
ઈંડામાંથી જ મરઘી થઈ ને. હવે મરઘી તો ઈંડું કંઈથી આવ્યું તો કે મરઘીમાંથી જ આવ્યું ને. મરઘી અહીંથી થઈ તો કે ઈંડામાંથી થઈ. આ મરઘી ચાલ્યા જ કરે છે. એટલે કારણ કાર્ય એટલે મૂળ પ્રાપ્ત થયું. એ પ્રાપ્ત થયું, પ્રકાશ લાદ્યો અને લાદેલા પ્રકાશથી જોતા થયા. જે ઉઘાડી આંખે અંધાપો હતો અને ઠોકરો ખા ખા કર્યા કરતા હતા, એમાં આપણે જોતા થયા. અને આ શરીરને, આખા શરીરને એની સૂક્ષ્મ મનની સૂક્ષ્મતાથી માંડીને વાણીને બધા પ્રકારોથી અને શરીરના બધા વ્યવહારોથી અને સારી રીતે જોતા થયા. અને આપણે જ આપણા વ્યવહારને જોતા થયા, બીજું શું નથી. એટલે હવે આપણે બધા પરમાંથી અને પરની પંચાયતો, જેને પારકી પંચાયતો કે, એ બધી મટી ગયા. શું? છતાં વ્યવહાર રહ્યો પાછો. એટલે વ્યવહાર રહ્યો, એમાં કંઈક આવી થઈ જાય, આપણાથી કંઈક દખલ થઈ જાય, કા ડખા બધું થઈ તો તરત જ એ પાછું સરખું કરી નાખીએ. પેન્સિલ રબરની વાત ના કરી એટલે શુદ્ધાત્મા કરે. એટલે તરત જ ભગવાનનો અવાજ આવે કે પંકજ ચેત, આમ એટલે સતત ચેતવે. એટલે જે જાગૃત થઈ ગઈ છે ભગવાનની શક્તિ, પ્રજ્ઞા શક્તિ કે છે એને. પ્રજ્ઞા શક્તિ એ ભગવાનની મૂળ શક્તિ છે. એ કારણ શક્તિ કહેવાય છે. અને કારણ ત્યાં આવ્યું. અને એ પ્રજ્ઞામાંથી પરમાત્માનો સર્વજ્ઞ પ્રકાશ ખુલ્લો થતો જતો જાય. એ એનું કાર્ય થઈ ગયું. સમજાયું? એ કાર્ય થઈ ગયું. એટલે આ જીવતા શરીરમાં જીવતા બધા વ્યવહારો એ પ્રમાણે બન્યા જ કરે બધું. એટલે આ કાળમાં જેટલું આજ્ઞાનું પચન થઈ જાય ત્યાં સુધી એ જોવાનો પ્રકાર તમારો સર્વજ્ઞ પુરુષોને હોય એ પ્રકારનો થઈ જશે. અને જ્ઞાનનો પ્રકાશ એ વિતરાગ પુરુષોનો હોય, સંપૂર્ણ વિતરાગ પુરુષોનો. એમાં એટલું એ વિતરાગતા સાથેનો પ્રકાશ હોય આપણો. વિતરાગ થઈ ગયેલા નહીં, પણ વિતરાગ સાથેનો, વિતરાગતા સાથેનો. આવું સમજાયું? બંને સાથે જ હોય. જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એટલે જોવાનું અને જાણવાનું એ પ્રકાશ સ્વરૂપ એક જ પ્રકાશ છે. પરંતુ એ બે એના ફેઝિસ છે, અવસ્થાઓ છે, પરંતુ બંને સાથે સાથે હોય. એ આત્માના પ્રકાશથી બંને જ જ્ઞાન પ્રકાશ જ્ઞાન સ્વરૂપે, દર્શન પ્રકાશ દર્શન સ્વરૂપ સાથે સાથે હોય. પણ દર્શન જેટલું ખીલતું જાય એટલું એ જ્ઞાન આખું અંદરથી પ્રકાશમાન થતું જતું જાય. અને પ્રકાશેલા જ્ઞાનમાં એ સાથે સાથે દર્શનથી એને દેખાય જ. એટલે દર્શનથી શું દેખાય કે બહારનો વ્યવહાર એ વ્યવહાર સ્વરૂપ જ છે. અને જ્ઞાનથી શું જણાય કે આ વ્યવહાર હું અને આ એવું બે જૂતું પડે, શરીર નોખું પડી જાય આખું જ્ઞાનથી. એ જ્ઞાનથી પોતાના દેહ સાથેનો એનો સંબંધ છે. અને દર્શનથી એ દેહનો બહાર બધા લૌકિકમાં સંબંધ છે વ્યવહારમાં એ પ્રમાણે. એટલે દર્શનમાં એ દેહ સાથે થઈને એ બધા વ્યવહારમાં છે. એટલે આખો નાખો વ્યવહાર દેખાઈ જાય તમને. દેહનો દેખાયો એટલે બધો બહારનો દેખાઈ જ જાય. આવો પ્રકાર છે. સમજ્યા? ત્રીજું સૂત્ર 263. આજ્ઞાધર્મ શું છે? તો કહે ચરમ શરીરના પ્રયોગનો પ્રોસેસ છે. એનું એ જ વાત આવી. એટલે કે પોતાને પોતાના સ્વરૂપનું ભાન થવું, પ્રાપ્તિ થવી કે હું કોણ છું અને હું કોણ નથી. એ બંને સ્પષ્ટપણે બંને પોતાના લક્ષણોથી ભેદ જુદા પડી જાય. દાગીનો સોનાનો છે અને સોનાના દાગીનામાં આ તાંબુ આટલું છે, આ ચાંદી આટલી છે, આ છે, બધું જુદું ધાતુ હોય ને ત્યારે દાગીનો બને છે સોનાનો. એકલા સોનાનો દાગીનો બને નહીં. એ તો બધા જ જાણે છે. તો એમાં જાણકાર છે તે એની પાસે લઈ જાઓ તો કે મારે આમાંથી આ બીજું ગળાવવું છે, કાઢી આપો ને આમાંથી, તે સોનું કાઢી આપે જુદું. એની પાસે કળા હોય. પણ એ તો વ્યવહારના સોની ખરા ને. એટલે એ કળામાં એટલું જ કે થોડુંક આપણે ફી તો બહુ પૈસા ના લે આપણને, એટલે આપણે જઈએ ખરા એની પાસે. પણ થોડું અંદરથી એની પાસે આવી જાય તે કોઈને ખબર ના પડે. પાછું જરા ખબર નથી પડતી. રતિભા ના જતું રહેશે શું ખબર પડે. એમ કરતાં કરતાં ભેગું થાય ને તો એમના ઘરનાને દાગી ના બની જાય. અને પેલા પૈસા થોડા મળતા એનો વ્યવહાર ચાલે. સોની તે આખા ભગત આવી રીતે કરતા હતા. આખા વખત સોની હતા, દાગીના ઘડવાનું કામ કરતા હતા. પણ એ ઘડતા ઘડતા પોતે અંદર ઘડાતા જતા હતા કારણ સ્વરૂપમાં. શું? કારણ કે ખોરવા નીકળ્યા હતા, બ્રહ્મને ખોરવા નીકળેલા હતા. તિલક કરતા ત્યાં પણ બહુ તિલક કર્યા. જપમાં એટલા જપ કર્યા, નામ જપ આ તે બધા માળાઓ ઘસાઈ ગઈ બધી.
અને પથ્થર જ્યાં જોયો ને અને જરા ગોરો ને જરા ગોર અગર તો આકારવાળો જોયો, અરે આ તો જપ એને દેવ તઈને પૂજા કરે. અને પાણી દેખાય એટલું અંદર ડૂબકી માર્યા વગર રહે જ તો એને આયુ બ્રહ્મ જ્ઞાન કહે છે. એટલે એમને ચાપખા માર્યા છે આ બધા. એટલે એમએના અને માસ્ટર ક્લાસોમાં બધામાં એમને બહુ ચાલતા હતા યુનિવર્સિટીમાં. આજે છે થોડા ઘણા આખા વખતના ચાપકા કહે છે. હું કરું હું ધપ્પા ધપ્પા છપ્પા ધપ્પા નહીં ચાપખાઈ કે છે અમુક તરપદી ભાષામાં એવું કે છે. હે તે જ વરી હું કરું એ જ અજ્ઞાનતા શકટનો. એટલે ગાડું ભરેલું હોય, માલિક હોય ને એનું કૂતરું તે એને સાથે લઈ જવાનું શું કરે? તે રસ્સી બાંધીને રસ્સી પછી ગાડાને બાંધી રાખી હોય એટલે એ નીચે ગાડા નીચે ચાલ્યા કરે. એવી રીતે જ બરાબર હોય. આગુ પાછું થાય તો મુશ્કેલ થાય એને. એટલે બરાબર નીચે ચાલે એ પાછળમાં જેવું હતું બરાબર. શકટનો ભાર જેમ શ્વાન તાણે પોતાનું જ પારેલું કૂતરું કહે છે. તે એને તો મજા પડી જાય કે હા મારે તો ખરું આ તો આમ ચાલો આમાં આમ જુએ આમ કેટલું ભાર ખેંચું છું. તો એના કાન ઊંચા થઈ જાય ફર્સ્ટ ક્લાસ. બહુ એવા થાય છે પોતાના પર લાગે હું છું એવું લાગે ને તો એવું થઈ જાય હંમેશા. બધું નરસિંહ મહેતાનું છે આ બરોબર છે. વિશ્વ કે છે આ કઈ ધરી પર ફરે છે એ તો યોગી અથવા તો યોગેશ્વર એ બે જ જાણી શકે. આ હું કરું છું એની ધરી પર ફરે છે એ કોની શક્તિ તાકાત છે કે સમજી શકશે કે આ હું કરું છું? એ તો બધા બોલે છે હું કરું છું. હું ને હું તો છે જ બધે. આ વાત છે એ ક્યાંથી દેખાય? એટલે આજ્ઞાધર્મ શું છે તો કે ચરમ શરીરના પ્રયોગનો પ્રોસેસ છે. ચરમ શરીર એટલે મનુષ્યનું છેલ્લું શરીર કે જે છેલ્લા શરીરમાં એને આ કારણ સ્વરૂપ પ્રાપ્ત થયેલું એ કારણ સ્વરૂપે સંપૂર્ણ સ્વરૂપે અને સર્વજ્ઞતા એ કરીને આખું એ પરિણમી જાય અને કાર્ય સ્વરૂપ થઈ જાય આખું. એ શરીરનો પ્રોસેસ જ એવો છે ચરમ શરીરનો. એ છેલ્લું શરીર એવું થઈ જાય. પછી છેલ્લું શરીર કાર્ય સ્વરૂપ થઈ જાય એટલે શું કે એ એની મેથે ચાલ્યા કરે. એમાં એક પરમાણુ જેટલો ના હોય, મોલિક્યુલ જેટલો ના હોય, એ પોતે એટલો નીકળી ગયેલો હોય. પછી એ શરીર છેલ્લું શરીરનું એવું થઈ ગયા પછી સર્વજ્ઞતા ખુલ્લી થઈ જાય. પછી જે આયુષ્યનો ભાગ રહ્યો સમજો કે 70-80 વર્ષનું આયુષ્ય 60 વર્ષે આ સર્વજ્ઞતા ખુલ્લી થઈ તો 20 વર્ષનું રહ્યું ને તે 20 વર્ષ પછી એ કાર્ય સ્વરૂપે કામ કરે. એને કાર્ય ખરી રીતે કાર્ય એને કહ્યું. એટલે પોતે પોતાની રીતે પોતાના સ્વભાવથી કામ કરે એને કહ્યું. એમાં પોતાને કશું જ કરવું ના પડે. આપણે સમજાયું? એટલે કુદરત તો છે જ. એટલે કુદરત કોની? આપણે અંદર કુદરત ના હોઈએ તો જે કુદરત આપણને ચલાવે ને એવું છે. એટલે આપણે જ કુદરત છીએ અને કુદરતે આપણે જ છીએ અને આપણે કુદરત છીએ. મનુષ્યનો અને કુદરતનો આવો સીધો સંબંધ છે, નાતો છે, આખો નાતો. અને આજના જગતમાં અને વિશ્વમાં જે બધા ફેરફારો અને અસંતુલતા બધું દેખાય છે ને એ બધું જ આ મનુષ્યનું કુદરતમાં દખલપણું છે એનું છે. મોટા મોટા ભૌતિક વિજ્ઞાનીઓ આજના એનું પણ આ દખલ એ જાણતા નથી કે આપણે દખલ કરીએ છીએ. એ એમ જ જાણે છે કે આપણે જગતના માણસોને સુખ આપીએ છીએ. એ તો એવું જ કહે છે. અને હકીકત તો છે જ કે આજના માણસો જે રાજા મહારાજાઓને આજથી 70 વર્ષ પહેલાં બધા ભોગવતા હતા સુખ એ એમને ભોગવવાના આવ્યા. તે વખતે મોટર ગાડીઓને બધું ફેરવતા હતા. આજે બધાને બધી મોડલો તો એટલા બધા આવે હશે છે રોજ નવા આવે છે બધું જ વરી બધું જ એ રાણીઓને અંદર ભોગવાનું મળતું એવું આજે આ બધી ઘરની રાણીઓને ભોગવા મળે છે. સુખી થઈ ગયા છે બધા ભાઈઓ છોકરાઓ બધા જ. ખરું જ નહીં અક્ષય? એટલે એને દખલ કહેવાય. બધી આ કુદરતમાં દખલ કરેલી છે. જે જીવન સહેજાસહેજ સરળ રીતે જીવા જેવું છે. હા અમુક બધું સારું છે, સ્વાસ્થ્ય આ તે પ્રકાર અમુક પર એમાં ના નહીં, સમજાયું ને? પરંતુ ધીરજનો ફેક્ટર ખૂટ્યો એટલે આવું બધું જોઈએ જ આપણે આ સુખો. નહીં તો આવા સુખો ના હોય જટ લઈને ઝટપટ બધું થવાવાળા શું તો કંઈક ધીરજ ખીલી ગઈ હોત. પણ આ ધીરજ પૂરતી ખીલતી હોય તે બંધ થઈ ગઈ બધી ચટપટ. હે
શું પેલું મંગનીને વિવાહનું શું કહે છે? ચટ મંગની પટ સાદે. શું કહે છે? ચટ મંગની પટ સાદે. વિવાહ અત્યારે એવો જમાનો થઈ ગયો છે. ધીરજ જેવું રહ્યું જ નહીં આજે તો. અને ધીરજ બહુ કારણ સ્વરૂપમાં કામ કરે છે. જય સચ્ચિદાનંદ. દાદાજી શાહ સાહેબ પણ 10 મિનિટ કીર્તન ભક્તિ આજે આપણા સકલ સંગપતિ શાહ સાહેબ એ જરાક 12 દિવસથી કોમામાં છે. આજે 13મો દિવસ હશે 13 એટલે ગઈકાલ રાતથી ચાલુ કર્યું છે. ગઈકાલ સાંજથી એમને ડૉક્ટરો કહે છે મેક્ઝિમમ એન્ટીબાયોટિકનો ડોઝ આ વાયરલમાં અપાયો છે તે અપાઈ જ ગયો છે, હવે એને કશું થાય એવું નથી. એટલે પછી કહ્યું કે આપણે આયુર્વેદને તેને ચોખ્ખી ના પાડી કે એલોપેથીને આયુર્વેદ બે સાથે ના જઈ શકે. આપણું આયુર્વેદ અત્યારે એવા સ્ટેજ પર છે કે આટલો મોટો ભારતનો દેશને આટલા મોટા આયુર્વેદના બનાવનારાઓ છે એ દાવો કરે છે કે અમારી ક્લિનિકલ બધું રિસર્ચ બધું અમે કરી દીધું છે, પરંતુ એ બીજા દેશો માન્ય કરે એવું નથી થયું. અને એમાં અમેરિકા ઇંગ્લેન્ડ માન કરે એટલે બધા વર્લ્ડ માન્ય કરવું થઈ જાય એવું નથી. આજે ક્લિનિકલ ટ્રાયલ કહે છે એને. એટલે એમાં રિઝલ્ટ લાવવા માટે આજે ઉતાવળિયો કાર કહ્યો ને, એટલે રિઝલ્ટ જલ્દી ઉતાવળ્યા જોઈએ. એમાં જેવી રીતે પરદેશની દવાઓમાં સ્ટેરોઇડ્સ કહે છે એવું આમાં ભસ્મો અને જે મેટલની હોય છે અને એમાંથી બધું હોય છે એનો અંશો હોય છે બધા. એટલે આજનું એલોપેથી અલાઉ નથી કરતું જ્યારે એ સ્ટેજમાં જઈએ ત્યારે. હા, એવું જ હોય છે એમાં. એટલે આયુર્વેદ એ ધીરજવાળા મનુષ્યો હતા અને એવો ધીરજનો કાળ હતો ને ત્યારનું એ વિદ્યા છે તે વખતની. એ ઋષિઓ મુનિઓ એ બધા ધીરજવાળા હતા અને શરીરરૂપી સાધન એ સાધન આખું એફિશિયન્ટ રાખવા માટે કે જે એફિશિયન્સી કરીને એ જે બ્રહ્મની શોધનામાં છે એમાં છે અને આટલા બધા કઠિન તપ કરે છે, કષ્ટો વેઠે છે, એમાં એમને સરળતા થઈ પડે. શું એટલે દેહ છે એટલે જંગલોમાં ફરે, ગુફાઓમાં જઈને જાય, બધું કંઈનું કંઈ તો થાય જ એમને. એટલે એને પછી એને હું ખોરી કાઢેલું બધું. એટલે વનસ્પતિનું જ્ઞાન, આ જ્ઞાન, તે જ્ઞાન, હર્બલ્સ, આ બધું જાત જાતનું હતું એમાં, બધી જ રીતનું એમને એટલો ખ્યાલ આવી જતો હતો. કારણ કે ધીરજવાળા હતા અને એ આર્ષ પુરુષો કહેવાય. આર્ષ એટલે કે હવે આ શરીરે કરીને મારે કંઈ જોઈતું નથી, મારે બ્રહ્મ જ ખોરવો છે, એમાં પડી ગયેલા બધા યોગી પડે ને એનામાં, અને કશું બીજું હોય જ નહીં એને. તે આજના વિજ્ઞાનીઓ એવા હોય ને તે આઇન્સ્ટાઈન એવી રીતે પડી ગયેલા. એને વ્યવહાર હતો, બધું વ્યવહારમાં બધું જ હતું, છતાં એ વ્યવહારમાં જેટલો લીન નહોતો એટલો એના પ્રયોગોમાં બહુ લીન હતો. જબરજસ્ત કુદરતી થયા કરે એનાથી બહુ લીન. એટલે તારે આ બધી શોધો નીકળે નહીં તો નીકળે નહીં. એવા આજના ભૌતિક વિજ્ઞાનીઓ યોગીઓ જેવા છે. તો આપણા છોકરાઓ બહુ ભણે છે બધા, આવું બધું ભણવા જાય છે ને ત્યારે એટલું યોગી પણ ખરું એ લોકોમાં. એ તો કેવા મોટા થોથા છે, કલ્પના નહીં આવે તમને. મોટા મોટા થોથા. મેં કહું આટલું નાનું માથું ક્યાં ભરાય છે આ બધું? મસાલો કેમનો ભરાતો હશે? બહુ ભારે થોતા હોય છે. એટલે આજે શાહ સાહેબ માટે હોમિયોપેથી ચાલુ કરી છે. અને કુદરતી આપણા બહુ અનુભવી મહાત્મા છે રંગુનવાલા કરીને, હે ડૉક્ટર રંગુવાલા, બહુ ઉંમરવાળા, હવે તો રિટાયર થવાના, બહુ અનુભવી છે. એમને જાણ ખબર પડી, આપણી બેન છે પ્રકાશભાઈની દીકરી, એને બેંગ્લોર છે દીકરી, એમને કર્યું તો કે નહીં આવું તમારે અન્નનરીમ નહીં આપવાના, આ તો જીભની નીચે મૂકી દેવાના ત્રિપાળે, એટલે તરત જ એબ્સોર્બ થઈને આખી શરીરની અસર કરી જ નાખે છે. એટલે પછી એ પ્રમાણે કર્યું. પહેલાં લોકલ અમદાવાદના હતા એમને અંદર આપ્યા અન્નનળીમાં, તે ના ઇફેક્ટિવ ના થાય. એટલે પછી આ કાલે સાંજથી ચાલુ કર્યું છે. અને એમને કહ્યું કે મેં સ્ટ્રોંગેસ્ટ ડોઝ આપ્યો છે અને એલોપેથી આનો વાંધો નથી કરતી, કારણ કે આનું જે કોન્સ્ટિટ્યુશન છે ને એલોપેથીની દવામાં કંઈ વાંધો નથી કરતું. એટલે એ તો ચાલુ જ છે પાછું. એટલે એ લોકોએ મંજૂરી આપી. એટલે કાલ સાંજથી ચાલુ કર્યા છે ટીપા, કલાકે દર અડધો કલાકે. અને હવે 2 દિવસ સતત 48 કલાક કરશે ને ત્યારે
સરવરાળ થઈને દેહ હાલતો થશે. 14, 12, 13 દિવસથી છે પ્રમાણે. એટલે આપણે એમના માટે થોડી કીર્તન ભક્તિ 10 મિનિટની કરીએ છીએ. એ આપણે ઉપયોગ રાખીને, લક્ષ્ય રાખીને એ કનુભાઈ કરાવશે, એ બોલશે, પછી આપણે બોલીશું. દાદા ભગવાન સિંહ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા